ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેત. નસ્તપ્રાયેષુ અભદ્રેષુ નિત્યં ભાગવત સેવયા ભગવત્યા ઉત્તમ શ્લોકે ભક્તિર્ભવતિ નૈષ્ઠિકી. ગીતાનો સાર, શ્લોક સંખ્યા 64. રાગ દ્વેષ વિમુક્તેસ્તુ વિષયેન્દ્રિયૈશ્ચરન આત્મવશેર્વિધેયાત્મા પ્રસાદમધિગચ્છતિ. રાગદેશ વિમુક્તેસ્તુ વિષયન ઇન્દ્રિયૈશ્ચરન આત્મવશેર્વિધેયાત્મા પ્રસાદમધિગચ્છતિ. રાગદ્વેષ વિમુક્તેસ્તુ વિષય ઇન્દ્રિયૈશ્ચરન આત્મવશેર્વિધેયાત્મા પ્રસાદમધિગચ્છતિ. રાગદેશે વિમુક્તેષુ વિષયાનિન્દ્રિયશ્ચરન આત્મવૈશ્યવિધેયાત્મા પ્રસાદમધિગચ્છતિ. રાગદ્વેષ વિમુક્તેષુ વિષયાનિન્દ્રિયૈશ્ચરન આત્મવશે વિધેયાત્મા પ્રસાદમધિગચ્છતિ. લેડીઝ માતાજી દેવિયા. આસક્તિ, દ્વેષ અને વિરક્તિથી વિમુક્તે મુક્ત રહેનાર દ્વારા તું પરંતુ વિષયાન ઇન્દ્રિય વિષયોને ઇન્દ્રિયો વડે ચરણ ભોગવી રહેલો આત્મવશે પોતાના નિયમન હેઠળ વિધેય આત્મા નિયમિત સ્વતંત્રતાનું પાલન કરનારું પ્રસાદમ ભગવાનની કૃપાને અધિગચ્છતિ પામે છે. અનુવાદ અને ભાવાર્થ શીલ પ્રભુપાદ મહારાજ દ્વારા. શીલ પ્રભુપાદ મહારાજ કી જય. પરંતુ સમસ્ત રાગ તથા દ્વેષથી મુક્ત અને મુક્તિના નીતિ નિયમોના આચરણ દ્વારા પોતાની ઇન્દ્રિયોને સંયમિત કરીને તેમને વશમાં રાખવામાં સમર્થ મનુષ્ય ભગવાનની પૂર્ણ કૃપા પ્રાપ્ત કરી શકે છે. ભાવાર્થ. અગાઉ સ્પષ્ટતા કરવામાં આવી છે કે કૃત્રિમ પદ્ધતિથી ઇન્દ્રિયોને બાહ્ય રીતે નિયંત્રિત કરી શકાય છે, પરંતુ
જ્યાં સુધી ઇન્દ્રિયો ભગવાનની દિવ્ય સેવામાં પોરવાતી નથી ત્યાં સુધી તેમના પતનની પૂરેપૂરી શક્યતા રહે છે. પૂર્ણ કૃષ્ણ ભાવનામાં રહેલ મનુષ્ય ઉપલક રીતે વિષય ભોગના સ્તર પર દેખાતો હોય, આ તો લગભગ લીધો લાગે છે, દેખાતો હોય તો પણ તે કૃષ્ણ ભાવના પરાયણ હોવાથી ભોગવિલાસમાં આસક્ત થતો નથી. કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય માત્ર કૃષ્ણના સુખ સંતોષની જ ચિંતા કરે છે, તે સિવાય બીજા કશાયની નહીં. તેથી તે સમસ્ત આસક્તિ તથા વિરક્તિથી પર હોય છે. કૃષ્ણ ઈચ્છે તો ભક્ત સામાન્યતયા અનિચ્છનીય એવું ગમે તે કાર્ય કરવા પણ સમર્થ છે, અને જો કૃષ્ણની ઈચ્છા ન હોય તો તે સામાન્ય રીતે પોતાના સંતોષ માટે કરતો હોય તેવું કાર્ય પણ નહીં કરે. તેથી કાર્ય કરવું કે ન કરવું એ તેના વશમાં હોય છે, કારણ કે તે કેવળ કૃષ્ણના આદેશ અનુસાર જ કાર્ય કરતો હોય છે. અને આ ભાવના જ ભગવાનની અહેતુકી કૃપા છે કે જેની પ્રાપ્તિ ભક્તને વિષયોમાં આસક્ત રહેવા છતાં થઈ શકે છે. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનંજનશલાકયા ચક્ષુરુન્મિલિતમેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિતમેન ભૂતલે સ્વયં રૂપઃ કદા મહ્યં દદાતિ સ્વપદાન્તિકં. વંદેહં શ્રીગુરો શ્રીયુતપદકમलं શ્રીગુરૂन् વૈષ્ણવાંશ શ્રીરૂપં સાગ્રજાतं સહગણ રઘુનાથાન્વિતાં तं સજીવં સવધેતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાવિંતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંછાકલ્પતૃભ્ય ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભો નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. તો અહીંયા ભગવાન ઇન્દ્રિયોને વશમાં કરવાની વાત કરે છે. ઇન્દ્રિયોને વશમાં કરવાની વાત જે ભગવાન કરે છે, પણ એ ભગવાન કૃપાથી થાય છે. પણ એ ભગવાન કૃપા ત્યારે મળે છે કે જ્યારે વ્યક્તિ જે નીતિ નિયમો છે શેના, જો અહીંયા લખ્યું છે વિધેય આત્મા અને વિધેય આત્મા નિયમિત સ્વતંત્રતાનું પાલન કરનારું. એટલે ઇન્દ્રિયોને જે વિષયોમાંથી મુક્ત કરી શકાય એના જે વિધિ વિધાનો છે એનું નિયમનું પાલન કરનાર જે વ્યક્તિ પાલન કરે છે એને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે, અને એ વ્યક્તિ ઇન્દ્રિયો પર નિયંત્રણ મેળવી શકે છે. અને કેમ ભગવાન આવું કહે છે? કારણ કે 61મા શ્લોકમાં ભગવાને કીધું, શું કીધું 61મા શ્લોકમાં? કે તાની સર્વાણી સંયમ્ય યુક્ત આસિત મત પરઃ વસેહિ એસે ઇન્દ્રિયાણી ત્રસ્યા પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. જે મનુષ્ય સમગ્ર ઇન્દ્રિયોને સંપૂર્ણપણે નિયંત્રણમાં રાખીને ઇન્દ્રિય નિગ્રહ કરે છે અને તેની ચેતના મારામાં સ્થિર કરે છે તે સ્થિર બુદ્ધિવાળો કહેવાય છે. તો આ જે સ્થિત પ્રજ્ઞની વ્યાખ્યા પૂછી હતી અર્જુને કે સ્થિત પ્રજ્ઞસ્ય ક્યા ભાષા, શું કહે છે? સ્થિત પ્રજ્ઞસ્ય ક્યા ભાષા સમાધિસ્થ કેશવમ સ્થિતધિ કિમ પ્રભાસેત કિમ આસિત વજેત કિમ. તો અર્જુને પૂછ્યું
સ્થિતપ્રજ્ઞ. સ્થિતપ્રજ્ઞ એટલે શું? સ્થિતપ્રજ્ઞ એટલે શું? જેની બુદ્ધિ સ્થિર થઈ ગઈ છે કૃષ્ણ ભાવનામાં, જેનું મન, જેની બુદ્ધિ એકાગ્ર છે ભગવાનની સેવામાં, ભગવાનની. તો એ ક્યારે થશે? ક્યારે થશે? જ્યારે એ ભગવાનને જાણશે ત્યારે. કોઈ વ્યક્તિમાં આપણું મન સ્થિર ક્યારે થાય? કોઈ છોકરીમાં, કોઈ છોકરાનું મન સ્થિર ક્યારે થાય? જોયા વગર થાય? હવામાં ન થાય. એ તો એ છોકરા સાથે, છોકરી સાથે કામ કરતો હોય ઓફિસમાં, બે એકબીજાને જાણે, બે બીજાને ફ્રીક્વન્સી મેચ, શું કે અત્યારે કેમિસ્ટ્રી મેચ થતી હોય. આટલી ઉંમરના ને બરાબર ખબર છે. એટલે કેમિસ્ટ્રી મેચ થતી હોય, બધું થતું હોય, ત્યારે એ છોકરીને પ્રેમમાં પડે. ખ્યાલ ને? તો એવી જ રીતે ભગવાનને આપણે જ્યારે જાણીશું અને આપણે કોણ છે એ સમજીશું, અને જ્યારે ભગવાન સાથેનો આપણો સંબંધ શું છે એ આપણે જાણીશું. આ ત્રણ વસ્તુ જરૂરી છે. એકલું ભગવાનનું જ્ઞાન પણ જરૂરી પૂરતું નથી, તેની સાથે હું કોણ છું, મારી બંધારણીય અવસ્થા શું છે તેનું જ્ઞાન જરૂરી છે. એટલે બંધારણીય જ્ઞાન, ભગવાનનું જ્ઞાન અને ભગવાન સાથેનો આપણો સંબંધ શું છે, આ ત્રણ વસ્તુની જરૂરિયાત છે. તો જ્યારે એ રીતે એ જાણે છે ત્યારે એ ભગવાનના ધીમે 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 પ્રેમમાં પડે છે અને ભગવાન માટે કાર્ય કરવાનું શરૂ કરે છે. ત્યાં સુધી એ કરશે નહીં. તો જેની બુદ્ધિ સ્થિર થશે, આમાં કોની બુદ્ધિ સ્થિર થશે? જ્યારે ભગવાનને જાણશે ત્યારે ભગવાનમાં એની બુદ્ધિ સ્થિર થશે. કેમ ભગવાનમાં સ્થિર બુદ્ધિ કરવાની છે? હવે પ્રશ્ન એ આવ્યો, બેક સાઈડ આપણે જતા જઈએ એક પછી એક શ્લોક, કે ભગવાનમાં બુદ્ધિ કેમ સ્થિર કરવાની છે? તો ભગવાને 39મા શ્લોકમાં શું કીધું? શું કીધું? એસા ભી તે હિતા સાંખ્યે બુદ્ધિર યોગે ત્વી મામ શૃણુ બુદ્ધિયુક્ત યહ પાર્થ કર્મબંધનમ પ્રહાસ્યસી. અર્જુને શું વાત કરેલી હતી બીજા અધ્યાયમાં? કે અમને પાપનું, કર્મનું ફળ લાગશે. શું લાગશે? પાપના કર્મનું ફળ લાગશે. અને ભગવાન અહીંયા કહી રહ્યા છે કે હવે હું તને, અત્યાર લગી મેં તને સાંખ્ય કીધું, હવે હું બુદ્ધિ યોગની વાત કરીશ, કે જે કરવાથી તું કર્મબંધમ પ્રહાસ્યસી, એટલે કર્મના બંધનમાંથી મુક્ત થઈશ. આખી ભગવદ્ ગીતા આના માટે છે, અકર્મની વાત છે આ. એટલે કર્મના બંધનમાંથી મુક્ત થવાની વાત છે. અર્જુન, કોઈ પણ આપણે કાર્ય કરીએ, કોઈ પણ આપણે કાર્ય કરીશું તો કર્મનું બંધન લાગે. કોઈ પણ કાર્ય કરીએ, આપણે નોર્મલી અહીંયા આવ્યા તો પ્રસાદ લેશું, તો આગળ ભગવાન ત્રીજા અધ્યાયના 13મા કે 14મા શ્લોકમાં જણાવે છે, યજ્ઞ શિષ્ટાસિન સંતો મુચ્યંતે સર્વકિલ વિષય. યજ્ઞ ઉચ્છિષ્ટ, જે ભગવાનના સંતો એટલે ભગવાનના ભક્તો. સંત એટલે કોણ? ભગવાનના ભક્ત. આગળ ડેફિનેશન આવશે કે ભગવાનના ભક્ત તેને સંત કહેવાય. તો એ ભગવાનના ભક્તો ઉચ્છિષ્ટ, યજ્ઞમાંથી ઉચ્છિષ્ટ વધેલું ખાય છે. તો શું થાય છે? મુચ્યંતે સર્વકિલ વિષય. સર્વે કિલ વિષય એટલે બધા પાપમાંથી મુક્ત થાય છે. ભૂજંતી ત્વે અઘમ પાપા, એ ઘોર પાપ ખાય છે. એ પચંતી આત્મકારણાત. આત્મા એટલે પોતે, આત્મા એટલે મન, આત્મા એટલે બુદ્ધિ, આત્મા એટલે આત્મા. કયા શ્લોકમાં, કયા રેફરન્સમાં વપરાયું છે તે પ્રમાણે આત્માનો મિનિંગ એટલે પોતે. પચંતી આત્મકારણાત એટલે પોતાની માટે જ રાંધીને જે ખાઈ લે છે તે ઘોર ભોજનતત્વ અઘમ પાપા, ઘોર પાપ ખાય છે. એટલે હવે તમે એક ખાવાનું ખાધું, પ્રસાદ, એટલે અહીંયા તો આ પ્રસાદ મળશે, એટલે પ્રસાદનું એક ખાવાનું કાર્ય થયું ને, એક કાર્ય થયું. તો એ કાર્ય દ્વારા તમને પ્રસાદ મુચ્યંતે સર્વકિલ વિષય પ્રાપ્ત થાય છે. શું છે?
બધા પાપમાંથી મુક્તિ થાય છે. એ જ વસ્તુ તમે લારી પર ફાફડા ખાઈ લેવ છો. અહીંયા પણ પ્રસાદ રૂપે ફાફડા બને કોઈક વખત સવારે. હમણાં રંતીદેવ ફ્રી નથી થતા, એ તો બનાવી દઈએ આપણે. અને એ ફાફડા ખાવાથી બધા પાપમાંથી આપણે મુક્ત થઈએ. એ જ ફાફડા આપણે લારી પર ખાઈએ તો ઘોર પાપ ખાઈ લઈએ. એટલે આ કર્મનું બંધન. તો આવી રીતે જે પણ કાર્ય કરીએ છીએ એ કર્મનું બંધન ઉત્પન્ન કરે છે. તો આપણા માટે તો કેટલી ખરાબ પરિસ્થિતિ છે, ખ્યાલ આવે છે ને? દરેક વ્યક્તિ માટે ખરાબ પરિસ્થિતિ છે કે નહીં? આ ભાઈ અનિલભાઈ 15-20 મજૂર રાખે. કેટલા રાખો છો કે ઓછા? 15-20 મજૂર રાખે અને એની પાસે કામ લે. તો એ લોકો જે પણ કામ એ લે છે ને એના માટે કામ કરે છે, એનું બી એને કર્મનું બંધન લાગે છે. મારી નીચે 125 માણસ કામ કરે, તો 125 માણસ મારી નીચે કામ કરે, એની પાસેથી હું કામ લેઉં છું, એનું પણ મને કર્મનું બંધન લાગે છે, ભલે હું એને પગાર ચૂકવતો હોઉં. ખ્યાલ ને? એટલે દરેક ક્રિયા શું થાય છે? કર્મનું બંધન ઉત્પન્ન કરે છે. બંધન એટલે શું? કર્મનું ફળ ઉત્પન્ન કરે છે. અને ફળથી આપણને સુખ અને દુઃખ પ્રાપ્ત થાય છે. જે પણ દુઃખ છે તે બી ક્લેશ છે, તે પાપનું કારણ છે. દુઃખ એટલે ક્લેશ. આ ક્લેશથી શું થાય? દુઃખ આવે, દુઃખ કહેવાય. અને જે સારા પુણ્ય છે તેનાથી સુખ આવે. પણ એ સુખ કે દુઃખ શું કરે છે? આપણને જન્મ મરણના બંધનમાં બાંધે છે. જન્મ, આપણે બધા હેપી બર્થડે મનાવીએ ને, હેપી બર્થડે. પ્રભુપાદ કહે હેપી બર્થડે નથી, એ તો મૃત્યુ જન્મ્યું છે. શું કહે છે? એ તો મૃત્યુ જન્મ્યું છે. ડેફિનેટ, એઝ શ્યોર એઝ ડેટ, એનું મૃત્યુ થવાનું જ છે. એટલે હેપી બર્થડે હોતી નથી, ખાલી તમે તમારા મનને સંતુષ્ટ કરો છો. એટલે જેવો જન્મ એવું મૃત્યુ, અને મૃત્યુ એવું રોગિષ્ઠ અવસ્થા, રોગિષ્ઠ અવસ્થા એટલે ઘટપણ, મૃત્યુ એટલે ઘટપણ, ઘટપણ એટલે રોગિષ્ઠ અવસ્થા. તો આ બધું આપણી સાથે જોડાઈ જાય છે. શેના માટે થઈને? કર્મના બંધનમાંથી જોડાય છે. આપણા બધા સાથે જોડાય છે. હવે એ જે જોડાય છે એનું મુખ્ય કારણ શું છે? મુખ્ય કારણ શું છે? જે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયો આપણી અનિયંત્રિત છે. એને ઇન્દ્રિયોને ભોગ કરવો છે. વિષયાન ધાયતો વિષયાન પુંસામ સંગસ્તે પૂજાય તે. આગલા શ્લોક જોયો ને આપણે 63 કે 62મો. એ શ્લોકમાં હું ધાયતો વિષયાન પુંસામ સંગસ્તે પૂજાય તે સંગાત સંજાય તે કામા કામા ક્રોધો ભી જાય તે. તો જે વિષય પર ઇન્દ્રિયનું મનન ચાલુ થાય કે ઇન્દ્રિય જોઈ લે ને એના પર મન વિચારવાનું શરૂ કરે, એટલે એના પર આસક્તિ ઉત્પન્ન થાય. એને મેળવવાની તમન્ના થાય. લેડીઝને ખાસ કરીને આંબલી જોઈ લે. આંબલી, હે ખટામડા, આમળા, મને પણ થાય. આમળા જોઈ લઈએ એટલે આપણે ખાવાનું મન થાય. આમળા જોયા નથી તો ખાવાનું મન નથી. તમે સમજો. જ્યાં સુધી અત્યારે આપણે અહીંયા બેઠા હતા, હું આમળા બોલ્યો અને તમને થોડુંક મોઢામાં પાણી આવી ગયું. તો એવી રીતે બધી જ વસ્તુ જે મનને અનુભવ થયો છે એ વસ્તુ જેવું આપણે ક્લિક થઈ જાય એટલે એને પામવાનું મન થાય. જેવું એ પામવાનું મન થાય. તમે કોઈ પણ શાસ્ત્રો જોશો ને, કુરાન જોશો, બાઇબલ જોશો કે બીજા કોઈ પણ શાસ્ત્ર જોશો તો એમાં ઇન્દ્રિય નિગ્રહ, ઇન્દ્રિયોને વશ કરવાની વાત નથી થઈ ક્યાંય. ખબર છે તમને? કોને ખબર છે આ વાત? કોઈ નથી ખબર? કોઈ પણ આપણા વૈદિક શાસ્ત્રો સિવાય કોઈ પણ શાસ્ત્રોમાં ઇન્દ્રિયને નિયંત્રિત કરવાની વાત નથી થઈ. ખાલી નૈતિક જીવન જીવવાની વાત થઈ છે. તમે જે ખાવું હોય તે ખાઈ શકો, આઈસ્ક્રીમ ખાઈ શકો, કારણ કે એ જે શાસ્ત્રો છે તે તમને સ્વર્ગ સુધી પહોંચાડે છે. ક્યાં સુધી? સ્વર્ગ સુધી. જે ભગવાન કહે છે આ એનાથી ઉપરના સ્તરની વાત છે, બીજું જગત છે તેના પર પહોંચાડવા માટેની વાત છે. જ્યાં કોઈ કર્મ, કારણ કે સ્વર્ગ જાય તો બી ક્ષીણે પુણ્યે મૃત્યુ લોકે વિસંતિ.
જ્યારે પુણ્ય ખતમ થાય છે ત્યારે એ વ્યક્તિ આ જગતમાં પાછો આવી જાય છે. એટલે એની વાત ભગવાન અહીંયા નથી કરી રહ્યા. ભગવાન પરમપદની વાત કરી રહ્યા છે. શું? ટોપમોસ્ટ, સર્વશ્રેષ્ઠ જે સ્થાન છે, સર્વશ્રેષ્ઠ સ્થાન છે તેના માટેની વાત કરી રહ્યા છે. તો એ સ્થાન પામવામાં આપણને કર્મબંધન નડે, ને કર્મબંધન કેનથી થાય? ઇન્દ્રિય નિયંત્રિત નથી એનથી થાય. કર્મબંધન શેના લીધે ઉત્પન્ન થાય? ઇન્દ્રિયને એના વિષયો જોઈએ છે. આપણે જોયા ને એ વિષયો, ઇન્દ્રિયના કયા કયા વિષયો જોયા આપણે? મુક્તિદેવી, અરે શું તમે આવે નહીં તો પછી એમ કે હું તો પેલી યુટ્યુબ પર જોઈ લઉં. હે વિજયભાઈ, ઇન્દ્રિયોના કયા કયા વિષય છે? હા, જેમ કે ત્વચા એક ઇન્દ્રિય છે જેના દ્વારા જ્ઞાન થાય. 5 જ્ઞાન ઇન્દ્રિય છે. મોડે કરી લેવા, જે લખી લેવું બધા. તો પછી આગળ કેવી રીતના વધવા? તો આગળ તો બહુ સ્પીડમાં વધવાનું આવે પછી. પછી આજે ગયા વખતે 10 અધ્યાય 8 શ્લોક લીધા મેં. પછી તો હું 10 શ્લોક લઈશ અને પછી 15 શ્લોક લઈશ. તો તમને ખબર જ નહીં હોય તો કેવી રીતના શ્લોક લઈ શકું? લખો 5 જ્ઞાનેન્દ્રિય. એમાં ત્વચા, જેને સ્પર્શ ઇન્દ્રિય કહેવાય. ત્વચા એટલે સ્પર્શ ઇન્દ્રિય. એનાથી જ્ઞાન થાય. શું જ્ઞાન થાય? મુલાયમ છે, કડક છે, ઠંડુ છે, ગરમ છે, એનું જ્ઞાન થાય. એટલે એ જ્ઞાન ઇન્દ્રિયમાં આવે. આંખ છે, એનાથી જોવાથી જ્ઞાન થાય, એટલે આંખ બીજી જ્ઞાન ઇન્દ્રિય થઈ. કાન છે, એ સાંભળવાથી શબ્દ, એટલે જ્ઞાનથી, એટલે કાનથી સાંભળવાથી જ્ઞાન થાય, એટલે ત્રીજી જ્ઞાન ઇન્દ્રિય થઈ. પછી ચોથી નાક. અને નાક કહેવાય ને, તો આ નાક જે છે એનાથી સૂંઘીએ એટલે ખરાબ ગંધ છે કે સારી ગંધ છે એનું જ્ઞાન થાય, એટલે જ્ઞાન, ચોથી જ્ઞાન ઇન્દ્રિય થયું. અને બીજી છે જીભ, જેનાથી ટેસ્ટ માલુમ પડે, સ્વાદ, તો એ ચોથી જ્ઞાન ઇન્દ્રિય થઈ. અરે 5મી, સોરી. તો આ 5 જ્ઞાન ઇન્દ્રિય બધાને મોડે થઈ ગઈ. હે, હવે 5 જ્ઞાન ઇન્દ્રિય અને 5 જ્ઞાન ઇન્દ્રિય ને 5 કર્મેન્દ્રિય છે. કયા કયા 5 કર્મેન્દ્રિય છે? આંખ કા, 2 હાથ, 2 પગ, 1 જીભા, ટેસ્ટ કરવાનું પણ કામ કરે ને બોલવાનું કામ કરે. કર્મેન્દ્રિય બોલવાનું કામ કરે ત્યારે કર્મ કરે છે, અને ટેસ્ટ કરવાનું જ્ઞાન કરે ત્યારે કડવું છે, તીખું છે, ગળ્યું છે, એ જ્ઞાન થાય છે, ત્યારે જ્ઞાનેન્દ્રિયનું પણ કામ કરે છે. એટલે જીવા જે છે એ એક કર્મેન્દ્રિય થઈ, અને સાથે સાથે જ્ઞાન ઇન્દ્રિય પણ થઈ. જીવા 2 કામ કરે, એટલે જીવા, 2 હાથ, 2 પગ, એટલે 3. જનેન્દ્રિય અને ગુડા માર્ગ, મળ ત્યાગવાનું કામ કરે અને પુત્ર ઉત્પન્ન કરવાનું કામ કરે. તો 5 કર્મેન્દ્રિય. બરાબર? આ 5 કર્મેન્દ્રિય, અને એની ઉપર મન, એ 6ઠ્ઠી ઇન્દ્રિય પણ કહેવાય અથવા 11મી ઇન્દ્રિય પણ કહેવાય. પણ આ બધાનો બોસ કોણ છે? મન. આ તમને મોડે હોવું જોઈએ. આ ફોટો પાડી લીધો મેં, બસ એટલા બેસેલા હતા, હવે બીજી વખત નહીં સમજાવવું. તો આ ઇન્દ્રિયોનો વિષય હોય છે. ઇન્દ્રિયોનો વિષય શું હોય છે? આંખનો વિષય છે રૂપ, એને સુંદર સુંદર રૂપ જોવાનું ગમે. કાનનો વિષય છે, એને ગમે તેવું સાંભળવાનું ગમે, એને ગમે તે. જીભને છે સારું સારું ખાવાનું ગમે. અનિયંત્રિત જીભ બધામાં ડેન્જર છે. આ જગતમાં આપણને સૌથી હેરાન કરે કોઈ ઇન્દ્રિય, તો એ છે જીવા. સૌથી વધારે એ જીવાને ચટપટું ખાવા જોઈએ. શું જોઈએ? ચટપટું ખાવા જોઈએ. અને ચટપટું ખાવાથી આપણી જે જનેન્દ્રિય છે તે નિયંત્રિત ન થાય, મેઇન. અને એ કારણથી આપણે આ જગતમાં ફર્યા કરીએ છીએ. હા, જે તો જીવા, એનો છે સ્વાદ, એનો વિષય શું છે? સ્વાદ. ત્વચાનું શું છે વિષય? સ્પર્શ. પછી નાકનો વિષય છે ગંધ,
અને કાનનો વિષય છે શબ્દ. તો 5 વિષય, 5 જ્ઞાનેન્દ્રિય અને 5 જ્ઞાનેન્દ્રિયના 5 વિષય. કયા કયા 5 વિષય થયા? ટીચર બોલો, સ્કૂલના પ્રિન્સિપલ ટીચર. રૂપ, ગંધ, સ્પર્શ, શબ્દ અને સ્વાદ. આ 5 વિષય થઈ ગયા. તો આ 5 વિષયમાં ઇન્દ્રિયને રમવાનું બહુ ગમે. ઇન્દ્રિય ત્યાં ભાગી જાય એના વિષયોમાં. ખ્યાલ આવ્યો ને? તો કર્મબંધન છે. કર્મબંધન શેના લીધે છે? કારણ કે ઇન્દ્રિયો એના વિષયોમાં ભટકવા માંગે છે. હવે જ્યાં સુધી ઇન્દ્રિયો વિષયોમાંથી ભટકતી બંધ ન થાય ત્યાં સુધી કર્મબંધન બંધ થવાના નથી. એટલે ઇન્દ્રિયોને વશમાં કેવી રીતે થઈ શકે? તો એ અહીંયા ભગવાને કીધું. અહીંયા સમજમાં આવે છે? શું કહે છે ભગવાન? કે હવે 60 પરંતુ સમસ્ત રાગ તથા દેશથી મુક્ત અને મુક્તિના નીતિ નિયમોનું આચરણ દ્વારા પોતાની ઇન્દ્રિયોને સંયમિત કરીને તેમને વશમાં રાખવામાં સમર્થ મનુષ્ય ભગવાનની પૂર્ણ કૃપા પ્રાપ્ત કરી શકે છે. હવે મુક્તિના નીતિ નિયમોના આચરણ દ્વારા પરંતુ સમસ્ત રાગ તથા દ્વેષથી મુક્ત. રાગ એટલે શું? આસક્તિ. હવે રાગ એટલે શું? આસક્તિ. ઘણી વખત આપણને આપણું મન જે છે ને એ શું કરે? પ્લાન કરે. ભગવાન પ્રભુપાદ એક પ્રવચનમાં કહે છે કે આ મન છે ને તે ફેક્ટરી છે પ્લાનિંગ કરવાની. શું છે? ફેક્ટરી. એ ફેક્ટરી એક ધારું કન્ટિન્યુઅસ પ્લાનિંગ શરૂ કર્યા. પ્લાનિંગ કર્યા જ કરે. આ કરું સુખી થઈ જઈશ, આ કરું સુખી થઈ જઈશ, આ કરું સુખી થઈ જઈશ, આ કરું સુખી થઈ જાય. નહીં, આમ કરવા દે. એટલે શું કહેવાય? પેલું એને શું કહેવાય? એક્સેપ્ટિંગ એન્ડ રિજેક્ટિંગ. શું છે એનો ગુજરાતી શબ્દ? ભોગ ત્યાગ. અને બીજો શબ્દ બી છે ભોગ ત્યાગ પણ કહી શકાય. હે? એ પણ કહી કાંઈ બીજું બી છે એક શબ્દ, હું ભૂલી ગયો. તો એ મન જે છે હંમેશા પ્લાન કર્યા કરશે. મારે આ કરવું જોઈએ, આ કરવું જોઈએ, નહીં કરવું જોઈએ, આ કરવું, નહીં કરવું, આ કરવું, નહીં કરવું. રાગ અને દ્વેષ એટલે શું થાય? પહેલાં પેંડા ખાવાનું બહુ મન થતું હોય એટલે પેંડા કેવી રીતના મળે એના માટે પ્લાનિંગ કર્યા કરે. અને પછી કે હવે પેંડા નથી મજા આવતી બરાબર, હવે ગુલાબજાંબુમાં એટલે ગુલાબજાંબુ મેળવવા છે. રિજેક્ટ કરી દીધું. એક્સેપ્ટ કર્યું, પહેલાં સ્વીકાર્યું, નહીં પેંડા ખાવા છે, પેંડા ખાવા છે, એના માટે કાર્ય કરે. અને પછી પેંડા ભાવતા બંધ થઈ જાય થોડાક ટાઈમ થાય એટલે ગુલાબજાંબુ ભાવતા થઈ જાય. એટલે પછી પેંડા નકામા છે, ગુલાબજાંબુ કેમ? તો એવી રીતે એક્સેપ્ટિંગ એન્ડ રિજેક્ટિંગ કર્યા કરે મન. તો એવી રીતે રાગ આપણને હોય છે. રાગ દ્વેષ. દ્વેષ એટલે શું છે? રાગ અને દ્વેષ. દ્વેષ કેવી રીતના થાય? અંગૂર ખટ્ટી નહીં મળે ત્યારે આપણે એમ કહીએ કે આ નકામું છે એમ. હવે રાગ દ્વેષથી મુક્તિના નીતિ, રાગ દ્વેષથી મુક્ત. હવે જે વ્યક્તિ ને મુક્તિના નીતિ નિયમો. શું છે મુક્તિના નીતિ નિયમો? ઘણી વખત આપણે માળા જપ કરીએ તો માળા જે છે આપણે એમ કહીએ, આપણે કહીએ ને કે ભગવાનના 10મો નિયમ શું છે? ભાવેશ બહુશીરા પ્રભુ 10મો પેલો શું કહેવાય એનું? 10 અપરાધમાંનો 10મો અપરાધ શું છે? भगवान जप की महिमा को काल्पनिक समझना. भगवान नाम की जप में पूर्ण विश्वास न होना. इसकी इतनी अगाध महिमा श्रवण करने पर भी भौतिक आसक्ति बनाए रखना. साथ में भगवान नाम का जप करते समय पूर्ण रूप से सावधान न रहना भी अपराध है. प्रत्येक वैष्णव भक्त को चाहिए कि इन 10 प्रकार के अपराधों से सदा बचकर रहे, ताकि श्री कृष्ण के चरण कमलों में प्रेम शीघ्र अति शीघ्र प्राप्त हो, जो मनुष्य जीवन का परम लक्ष्य है. तो भगवानना प्रेमમાં સૌથી મોટી બાધક વસ્તુ શું છે? બ્લોકિંગ. ધ્યાનપૂર્વક જપ ન કરવું. કેમ ધ્યાનપૂર્વક જપ નહીં થતા આપણા?
આપણે જપ કરીએ તો એ જપ કરવાથી ભગવાન પ્રેમ થશે. અત્યારે આપણું મન નિયંત્રિત નથી. મન નિયંત્રિત કેમ નથી? ભગવાનની કૃપા નથી થઈ. ભગવાનની કૃપા કેમ નથી થઈ? ભગવાન પ્રેમનું રેસિપ્રોકેશન નથી કરતા. ભગવાન પ્રેમનું રેસિપ્રોકેશન કેમ નથી કરતા? કારણ કે નીતિ નિયમ જે છે એનું પાલન જે થવું જોઈએ તે પ્રોપરલી થતું નથી. અહીંયા આપણે માળા કરીએ ને, હવે ઘરે માળા કરે તો અહીંયા તો બધા ભક્તો હોય તો ભક્તોની વચમાં થોડી ગંભીરતા આવે માળા કરવામાં. ગંભીરતાથી આપણે માળા કરીએ. પણ અનિલભાઈને ઘરે હું જાઉં તો અનિલભાઈ સૂતા સૂતા એક પગ આમ કરે, ઉપર લટકાવેલો હોય, અને અડધા ભક્તોની ઘરે જઈએ તો ટીવી ચાલતું હોય, અડધા ભક્તોની ઘરે જઈએ તો મોબાઈલ ચાલતો હોય. એવું બધું ચાલ્યા કરે કે નહીં ચાલે? તો માળા આપણે એકાગ્ર મન જે પૂરવાનું છે માળામાં, એ માળામાં આપણે મન પૂરવતા નથી. આપણું હૃદય બી પૂરવવાનું છે. જે બોલીએ છીએ તે સાંભળવાનું છે. ભગવાન પાસે યાચના કરવાની છે, મને તમારી સેવામાં જોડો. ને એ પણ જ્ઞાન હોવું જોઈએ. ભગવાનનું નામ પૂર્ણ શુદ્ધ છે. અભિન્ન ત્વામ નામ નામીનો. ભગવાનનું નામ અને ભગવાન બે અભિન્ન છે, બે અલગ ન પાડી શકાય, એક જ છે. ખ્યાલ આવ્યો ને? તો એ આપણને જ્ઞાન હોય ને એના સાથે આપણે ભગવાન, પછી ભગવાને નામકારી બહુધા નિજ સર્વશક્તિ તત્રાર્પિત નિયમિત સ્મરણેન કાલઃ એતાદશી તવ કૃપા ભગવાન મમાપી દૂરદેવ મીદૃષિ મિહાજનીના અનુરાગમ. ભગવાને એમના નામમાં બધી જેટલા પણ અવતારોમાં ભગવાને શક્તિનું પ્રદર્શન કર્યું એ બધી જ શક્તિ ભગવાને એમના નામમાં મૂકી દીધી. આ જ્ઞાન હોવું, સાથે સાથે ભગવાનથી અભિન્ન છે, સ્વયં ભગવાન છે નામ. હા, ભગવાનનું નામ ભગવાનથી અભિન્ન છે. પછી આનાથી હું ભગવાનની પાસે પ્રાર્થના કરી રહ્યો છું કે ભગવાન મને તમારી સેવામાં જોડો. આ જ્ઞાન સહિત જ્યારે આપણે માળા કરીશું અને એકાગ્ર મન થશે એમાં, ત્યારે આપણને ધીરે 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 ભગવાનનો પ્રેમ જાગૃત થશે આપણામાં. અત્યારે બ્લોકિંગ શું છે? જેવું મન કરીએ એટલે જ્યાં આસક્તિ છે ત્યાં મન વિચારવા માંડે. આજે તો આનું પાઇપ આમ ફિટ કરવાની છે, અને આ બિલ્ડિંગનું આમ પ્રોજેક્ટ છે, એ બિલ્ડિંગમાં પાઇપલાઇન ફિટિંગ થઈ જશે એટલે મારા 15 લાખ પાકા. 15 લાખ આવી જાય એટલે હું પેલું મારું 70 લાખનો એક ફ્લેટ લીધેલો છે તેમાં 10 લાખ ભરીશ અને 5 લાખ ઘરમાં વાપરવા રાખીશ. એવું ચાલે ને? એક ભાઈનું એવું ચાલે, લેડીઝનું કંઈક બીજું ચાલતું હોય, જેન્ટ્સનું બીજું ચાલતું હોય, બધાનું ચાલવા માંડે. જેવી માળા શરૂ કરીએ એટલે મન બીજી બાજુ જ્યાં આસક્તિ છે ત્યાં જતું રહે. આસક્તિ ભગવાનમાં આપણે પૂરવતા નહીં, આપણે મનને વાળતા નહીં, આપણે બીજી જગ્યાએ પૂરવીએ. તો એના દ્વારા શું થાય છે કે ભગવાન સાથેનો પ્રેમનો વિકાસ નહીં થતો. અને ભગવાન સાથેનો પ્રેમનો વિકાસ નહીં થતો એટલે ઇન્દ્રિય વશમાં નહીં થતી. પેલા આગળ કીધું પરમ દ્રષ્ટવા નિવર્તતે. ક્યાં છે? શું છે શ્લોક? પરમ દ્રષ્ટવા નિવર્તતે. વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનામ રસવર્જમ રસપસ્ય પરમ દ્રષ્ટવા નિવર્તતે. આગળનો શ્લોક છે 61 કે કયો નંબરનો છે? વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનામ. 59. તો 59મો શ્લોકમાં ભગવાન કહે છે વિષયા વિનિવર્તન્તે, એટલે વિષયોમાં ઇન્દ્રિય ભટકશે. ક્યાં સુધી ભટકશે? જ્યાં સુધી એને ઉચ્ચ રસનો આસ્વાદન નથી થતો. એટલે ભગવાનના પ્રેમનો રસનો આસ્વાદન નહીં થતું ત્યાં સુધી ઇન્દ્રિયો વશમાં આવવાની નથી. અહીંયા એ પણ કીધું છે આ શ્લોકના ભાવાર્થમાં કે અગાઉ સ્પષ્ટતા કરવામાં આવી છે કે કૃત્રિમ પદ્ધતિથી ઇન્દ્રિયોને બાહ્ય રીતે નિયંત્રિત કરી શકાય છે, પરંતુ જ્યાં સુધી ઇન્દ્રિયો ભગવાનની દિવ્ય સેવામાં પૂરવાતી નથી ત્યાં સુધી તેમના પતનની પૂરેપૂરી શક્યતા રહે છે. એટલે આ ઇન્દ્રિયોને નિયંત્રિત કરવા માટે એક ધ્યાન યોગની પદ્ધતિ છે. શું છે? મેકેનિકલ પદ્ધતિ. એ આ 6થા અધ્યાયમાં વર્ણન થયું છે આમાં ભગવદ્ ગીતાના, કે ઇન્દ્રિયોને યમ નિયમ આસન ધ્યાન ધારણાની જે પ્રોસેસ છે, એ ધ્યાન યોગની જે પદ્ધતિ છે જેમાં 8 એના અંગ છે, ધ્યાન યોગના 8 અંગ છે, એ અંગ દ્વારા ઇન્દ્રિયો નિયંત્રિત કરી શકાય.
પણ એ લાંબી નથી ટકતી. શું થાય છે? લાંબી નથી ટકતી. આપણે જોયું એ શ્લોક દરમિયાન શું જોયું? વિશ્વામિત્ર શું કરતા હતા? હજારો વર્ષ લગીને તપશ્ચર્યા કરી. પણ જેવી મેનકાના ઝાંઝરનો ઝંકાર સાંભળ્યો, એના કાનમાં ગયો, એટલે તરત જ એની વિષયો તરફ એનું મન પૂરવાઈ ગયું ને મેનકા સાથે લગ્ન કર્યા ને. સૌભરી મુનિ તમે જાણો, અમુક નહીં જાણતા છે, હું કહી દઉં. સૌભરી મુનિ સિદ્ધ યોગી હતા અને એને તમે આપણી જેમ જ્ઞાન થઈ ગયું કે આ ઇન્દ્રિયો બહુ હેરાન કરે. શું કરે? ઇન્દ્રિયો બહુ હેરાન કરે. એટલે એણે કીધું કે આ ઇન્દ્રિયો જે છે ને એને વશમાં રાખવી હોય તો ઇન્દ્રિયોનો વિષય જ ન મળે તેવી જગ્યાએ જઈને મારે ધ્યાન કરવું જોઈએ. એટલે પાણીના સમુદ્રમાં, નદીમાં કે સમુદ્રમાં ઊંડે લગીને જતા રહ્યા અને હજારો વર્ષ તપશ્ચર્યા કરી, ધ્યાન કર્યું. પાણીમાં જતા રહ્યા એટલે પછી બીજું દેખાય શું? ખ્યાલ આવે છે ને તમને? આ ઇન્દ્રિય શું કહે છે? શું શબ્દ વાપરે સૌભરી મુનિ? એ કે આ ઇન્દ્રિયોને નિયંત્રિત કરવી બહુ ભારી છે. એટલે એ કે સમુદ્રમાં જઈને હું સમુદ્રમાં કે પાણીમાં જઈને ઊંડે જઈને હું ધ્યાન કરીશ. તો એ જ્યારે ધ્યાન કરે છે અને જેવું ધ્યાન ખોલે છે તો બે માછલીને આલિંગન કરતા જોઈ જાય. બે માછલીને આલિંગન રૂપે દ્રશ્ય જોઈ જાય. અને આટલા વર્ષની તપશ્ચર્યા બાદ પણ એને એમ થાય કે હવે તો મારે લગ્ન કરવા છે. અને થઈ ગઈ હોય ઉંમર, 10,000 વર્ષ લગીને પાણીમાં તપશ્ચર્યા કરી હોય, સિદ્ધ યોગી હોય, એટલે પાણીમાં રહી શકતા હોય. તો ઇન્દ્રિયો કેવી છે? એટલે પછી તો રાજાને વિનંતી કરે, રાજા એમની બધી 50 કન્યા સાથે લગ્ન કરાવી દે સૌભરી મુનિને. તો કારણ કે સિદ્ધ યોગી હતા ને. પહેલાંના જમાનામાં રૂપિયા નહીં જોતા હતા લગ્ન કરવામાં. પહેલાંના જમાનામાં શું જોતા હતા? જ્ઞાન આધારિત લગ્ન થતા હતા. મોટે ભાગે વ્યક્તિ, રાજા અને બ્રાહ્મણો એવી જગ્યાએ એની છોકરીને આપણને પ્રિફર કરતા જ્યાં જ્ઞાન અને સંસ્કાર ને કલ્ચર હોય. અત્યારે શું જોઈ? ભલે ડ્રગ્સ લેતો હોય, રૂપિયા છે ને, ભલે ડ્રગ્સ લેતો હોય, રૂપિયા છે ને, ખેલાયો કે નહીં. એટલે પેલું શું કહેવાય, આપણી ચેતના ફેરવાઈ ગઈ છે, એટલે દ્રષ્ટિકોણ બદલાઈ ગયો છે હવે. તો કહેવાનો મિનિંગ છે કે ભગવાનમાં જ્યાં લગીને આપણી ઇન્દ્રિય પરમ દ્રષ્ટવા ન નિવર્તતે, ભગવાન રસો હોય છે. એટલે ભગવાનના પ્રેમમાં જ્યારે આપણી ઇન્દ્રિયો છે તો ઇન્દ્રિયોને નિયંત્રિત કરવી એટલે શું કરવું? ઇન્દ્રિયોને ભગવાનની સેવામાં જોડવી. એક બીજો બી શ્લોક છે, ઋષિકેશ સેવનમ. ઋષિકા, ઇન્દ્રિયોને બીજું શું કહેવાય? ઋષિકા. અને ઋષિકાના માલિક કોણ છે? ઋષિકેશ, ભગવાન કૃષ્ણનું એક નામ છે. તો ઋષિકાના ઈષ્ટની સેવામાં લગાવવાથી ભક્તિ કહેવાય. તો એ કરવાથી ઉચ્ચ રસનું આસ્વાદન થાય છે, રેસિપ્રોકેશન થાય છે. ભગવાન શું છે? રસો હોય, બધા રસોના ભંડાર છે. તો એ જ્યારે ભગવાનના પ્રેમમાં આવી જાય, જેવી રીતના કોઈ છોકરો કોઈ છોકરીના પ્રેમમાં ડૂબી જાય પછી એને બીજું દેખાતું બંધ થઈ જાય ને એવું. પણ એ લાંબુ ટકતું નથી. એ જે રસ છે એ મર્ત્ય રસ છે. શું છે? મર્ત્ય. અને ભગવાનની સાથે પ્રેમમાં જ્યારે કોઈ જોડાઈ જાય ત્યારે અમર્ત્ય છે. એ મૃત્યુ પામતો નથી એ રસ. કોઈ બી છોકરીની સાથે પ્રેમમાં જોઈએ આપણે, જોઈએ થોડાક વર્ષ થાય એટલે શું થાય? છૂટાછેડા થઈ જાય, તલાક થાય ને. લવ મેરેજ કરે પછી શું થાય? 4, 5, 6 વર્ષ રહે, 10 વર્ષ રહે, કેટલા બધાના કટલ થઈ જાય. જેની સાથે લવ મેરેજ કર્યા છે તેના કટલો થઈ જાય. તો એ મર્ત્ય રસ છે, ફીકો પડી જાય ધીરે ધીરે. જ્યારે ભગવાન સાથેના પ્રેમનો જે રસ છે એ આપણે મરીએ છતાં એ રસ ચાલુ રહે બીજા જન્મમાં. અમર્ત્ય છે. આખી જિંદગી તો ચાલવાનો જ છે પણ ત્યાર પછી પણ ચાલવાનો છે. તો અમર્ત્ય છે, અમૃત. તો એ ભગવાનના રસની સાથે જ્યારે ભગવાનના સાથે આપણો પ્રેમનો સંબંધ સ્થાપિત થશે, નિયામક સિદ્ધિ જે આ નીતિ નિયમો છે ભગવાન સાથેના પ્રેમના વિકાસના, એને આપણે જ્યારે પાલન કરશું ત્યારે એ વિકાસ થશે. અને વિકાસ થશે ત્યારે આપણે ઇન્દ્રિયો ઓટોમેટિક નિયંત્રિત થઈ જશે. ત્યારે કોઈ ડર નહીં રહે ઇન્દ્રિયોનો પતન થવાનો, નહીં તો હંમેશા ડર રહેશે.
પ્રસાદે સર્વ દુઃખાનામ. નેક્સ્ટ શ્લોકમાં હવે ભગવાન શું કહે છે? પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિરુસુપજાયતે પ્રસંચેતસો હિ આસુ બુદ્ધિર્પર્ય પર્યવતિસ્થતે. આ પ્રમાણે કૃષ્ણ ભાવનામૃતમાં સંતુષ્ટ થયેલો મનુષ્ય માટે ભૌતિક અસ્તિત્વના ત્રિવિધ તાપ નષ્ટ થઈ જાય છે. આવી સંતુષ્ટ અવસ્થામાં તેની બુદ્ધિ તરત જ સારી રીતે સ્થિર થઈ જાય છે. તો જ્યારે આવી રીતે ઇન્દ્રિય નિયંત્રિત થઈ જાય છે અને કૃષ્ણ ભાવનામૃતમાં એની ઇન્દ્રિયો પુરવાઈ જાય છે, ત્યારે શું થાય છે? ત્રિવિધ તાપ. અત્યારે બધા આપણે લોકો શું કરશે? એના માટે તરલ પી રહ્યા છીએ, બધા દુઃખ દૂર કરવા માટે ને. દોરા કરાવે, ધાગા કરાવે, બાધા માને, અલગ અલગ બાધાઓ માને ને. અને બીજું શું શું કરે? અમાવસ્યાના દિવસે કંઈક નવું કરે, સ્મશાન ભૂમિમાં જઈને યજ્ઞ કરાવે. આ બધી વસ્તુઓ કરાવે છે. શેના માટે કરાવે છે? દુઃખમાંથી મુક્ત થવા. તો ભગવાન અહીંયા કહે છે કે જ્યારે આવી રીતે ભગવાનની સેવામાં ઇન્દ્રિય પુરવાઈ જાય છે, તે કૃષ્ણ ભાવનામૃત થયેલું મન જ્યારે આપણું હોય છે, કૃષ્ણ ભાવનામૃત થયેલું બુદ્ધિ જ્યારે આપણી હોય છે, ત્યારે ત્રિવિધ તાપથી આપણે મુક્ત થઈએ છીએ. નાસ્તિ બુદ્ધિરયુક્તસ્ય ન ચાયુક્તસ્ય ભાવના ન ચાય ભાવનાત ભાવ્યતઃ ન ચાય ભાવ્યતઃ શાંતિર અશાંતસ્ય કુત સુખમ. ત્યાર પછીના શ્લોકમાં ભગવાન કહે છે કે પેલું કયું વિશ્વ પાયા કે શું કહે છે? અત્યારે બધા શાંતિ માટે દોડે છે ને. નહીં, વિશ્વ શાંતિ તો ખરી જ, પણ હમણાં બીજી કોઈ પ્રક્રિયા નીકળી છે ને, શ્વાસોશ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની. કઈ છે? વિપશ્ચના. શેના માટે વિપશ્ચના કરે છે લોકો? શાંતિ મેળવવા માટે ને. શાંતિ મેળવવા માટે જ ને. ટેન્શનથી મુક્ત, બોસના પ્રેશરથી મુક્ત, વર્કલોડના પ્રેશરથી મુક્ત થવા માટે વિપશ્ચના કરે. વિપશ્યના કરે તો શાંતિ મેળવવા માટે કરે છે. પણ ભગવાન અહીંયા શું કહે છે? કૃષ્ણ ભાવનામય પરાયણ થઈને જે મનુષ્ય પરમેશ્વરના સંબંધમાં રહેતો નથી, જે વ્યક્તિ ભગવાન સાથે જોડાતો નથી, તેની બુદ્ધિ દિવ્ય થતી નથી. કારણ કે ભગવાનની સાથેનો જે સંબંધ છે તે દિવ્ય સ્તર પર છે. અને ચિત્ત પણ સંયમિત થતું નથી, જેના વિના શાંતિની કોઈ શક્યતા નથી. અને શાંતિ વિના સુખ પણ કેવી રીતે સંભવે? હવે કોઈ વ્યક્તિ શાંત જ નહીં હોય તો સુખ કેવી રીતના થઈ શકે? જે શાંતિમય જેનું જીવન જ નથી એ સુખી થઈ શકે નહીં. ભગવાન કે ઇન્દ્રિયાણામ હિ ચરતામ યન્મનોનુવિધ્યતે તદસ્ય હર્તિ પ્રજ્ઞામ વાયુર્નાવમ ઇભાંબસી. શું કહે છે કે ઇન્દ્રિયાણામ હિ ચરતામ, જેવી રીતે પાણીમાંની નૌકા પ્રબળ પવન દ્વારા દૂર ખેંચાઈ જાય છે, તેવી રીતે વિચરણશીલ ઇન્દ્રિયોમાંથી કોઈ એક પર પણ જો મન કેન્દ્રિત થાય તો તે મનુષ્યની બુદ્ધિ હરી લે છે. ખ્યાલ આવી ગયો? સ્પષ્ટ છે, એકદમ સ્પષ્ટ છે કે પવન હોય અને નાવિક એક દિશામાં એને નાવને લઈ જવા માંગતો હોય અને ઉપર પેલું શર્ટ લગાવેલું હોય ને, શર્ટ શું કહે, જે હવાના ભરાવો થાય એની અંદર, શર્ટ ઢ શર્ટ સઢ. તો એ નાવિક આમ લઈ જવા માંગતો હોય પણ પવન એને બીજી દિશામાં ખેંચી જાય. તેવી જ રીતે આપણે બુદ્ધિ આપણને એક જગ્યાએ ભગવાનમાં કેન્દ્રિત કરવાની હોય, ભગવાન તરફ આપણે વાળવા માંગતા હોય આપણી બુદ્ધિને, પણ શું થાય કે આ ઇન્દ્રિયો જે છે એ બુદ્ધિને બીજી તરફ ખેંચી જાય જબરજસ્તીથી. જો એ કોઈ પણ વસ્તુ પર આપણે કેન્દ્રિત થાય એટલે અહીંયા એમ કહે છે બહુ વેગવાન છે ઇન્દ્રિયો.
ઇન્દ્રિયો બહુ વેગવાન છે. એટલે એ વેગવાન ઇન્દ્રિયો છે તેને નિયમ કરવાના આગલા શ્લોકમાં નિયમ બતાવી દીધા. પછી ભગવાન શું કહે છે? યા નિશામ તસ્માદ મહાબાહો નિગૃહતાની સર્વસઃ ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્ય તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. તેથી હે મહાબાહો, જે મનુષ્યની ઇન્દ્રિયો તેમના વિષયોમાંથી અસંયમિત થયેલી હોય છે તેની બુદ્ધિ વિષયોમાંથી સંયમિત થયેલી હોય છે તેની બુદ્ધિ નિસંદેહ સ્થિર હોય છે. કોની બુદ્ધિ સ્થિર થયેલી કહેવાય? જેની ઇન્દ્રિયો સંયમિત થયેલી છે તે. સંયમિત એટલે શું? ઇન્દ્રિયો સંયમિત એટલે મૌન કોને કહેવાય? આમાં મૌનનું બોલે. મૌન કોને કહેવાય? મૌન એટલે એવું નહીં કે બોલ 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 કરે ને બોલવાનું બંધ કરી દે. ઘણા મૌન વ્રત ધારણ કરે. ખબર છે તમને? અમારા ગામમાં એક ભાઈ મને કહેતા હતા, મેં નહીં, એક ભાઈ કે એક સંત આવેલા, ત્યારનું મૌન વ્રત પાડું. 30 વર્ષથી મૌન વ્રત પાડે. કેટલા વર્ષથી? 30. ખાતી વખતે કંઈ નહીં પણ બોલવાનું. મીઠું મોડું બન્યું હોય તો પણ બોલવાનું નહીં, કંઈ નહીં. મૌન એટલે મૌન, સંપૂર્ણ મૌન. તો આ મૌન વ્રત પાડવામાં આવે. શેના માટે મૌન વ્રત પાડવામાં આવે ખબર છે તમને લોકોને? ઇન્દ્રિયનો જીભનો વિષય છે ને બોલવું, કર્મેન્દ્રિય છે, બોલ બોલ કરવું. તો બોલ બોલ કરવાથી કર્મનું બંધન થાય. એટલે કે આને બોલતો બંધ કરી દે, મૌન વ્રત રાખ. એટલે મૌન વ્રત આવે શાસ્ત્રમાં કે ભાઈ બોલવાનું ઓછું કરે તો કંઈક એની ઇન્દ્રિય વશમાં આવે. પણ વાસ્તવમાં ઇન્દ્રિય અને મૌન એને કહેવાય કે એ ઇન્દ્રિયનો જે વિષય છે એમાં નથી લાગતો, પણ જેના માટે ઇન્દ્રિય બનાવવામાં આવી છે એ વિષયમાં લાગે છે. શેના માટે ઇન્દ્રિય બનાવવામાં આવી? જીભને ભગવાનનું સંકીર્તન કરવા માટે. ભગવાનના સંકીર્તનમાં આનંદ છે ને. હમણાં આપણે દામોદર અષ્ટકમ ગાયું તો એ આનંદમય હતું ને. ભગવાનનું કીર્તન કરીએ, નૃત્ય કરીએ તો એ આનંદમય છે ને. તો એના માટે જીભને આપવામાં આવી. તો એ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે મૌન કહેવાય. શું કહેવાય? મૌન. એવી જ રીતે ઇન્દ્રિય સંયમિત થયેલી ક્યારે કહેવાય? જ્યારે બધી ઇન્દ્રિયોને સવે મનઃ કૃષ્ણ પદારવિંદયો. આપણે આના આગલા ભાવાર્થમાં પ્રભુપાદે લખ્યું, અમરીશ મહારાજે જે કર્યું. અમરીશ મહારાજે બધાની 10 ઇન્દ્રિયો ભગવાનની સેવામાં પૂરવી હતી. કેવી રીતે પૂરવી હતી તે એમાં આપણે જોયું કે પગને ભગવાનના મંદિરે યાત્રા કરવામાં લગાવ્યા, હાથને ભગવાનનું મંદિર સાફ કરવામાં લગાવ્યા, આંખને ભગવાનના અર્ચા વિગ્રહના દર્શનમાં લગાવ્યા, નાકને ભગવાનને અર્પિત તુલસી પાનને સૂંઘવામાં લગાવ્યું, અને કાનને ભગવાનની કથા સાંભળવામાં લગાવ્યા. તો એવી રીતના બધી ઇન્દ્રિયો આપણને આપી છે ને એ ઇન્દ્રિયો ભગવાનના રિલેશનમાં સેવામાં લગાવવા માટે આપેલી છે. ત્યારે એ ઇન્દ્રિય સંયમિત થયેલી કહેવાય. ખ્યાલ આવે છે? એટલે કહે છે, તેથી હે મહાબાહો, જે મનુષ્યની ઇન્દ્રિયો તેમના વિષયોમાંથી સંયમિત થયેલી હોય છે તેની બુદ્ધિ નિસંદેહ સ્થિર હોય છે. યા નિશામ સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુને. હવે અહીંયા કંઈ કે કોની બુદ્ધિ સ્થિર થયેલી કહેવાય? કોની બુદ્ધિ સ્થિર કહેવાય? એટલે અહીંયા આ પ્રવચનમાં શું છે? આનું પ્રવચનનું ટાઇટલ મૂર્ખ કોણ હે. શું ટાઇટલ છે આ જે શ્લોક છે ને બહુ પ્રચલિત શ્લોક છે ભગવદ્ ગીતાનો. યા નિશામ સર્વભૂતાનામ તસ્યમ જાગૃતિ સંયમી યસ્યમ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુનિ. શું કહે છે કે સર્વ જીવો માટે જે રાત્રિ છે તે આત્મસંયમી મનુષ્ય માટે જાગતા રહેવાનો સમય છે, અને જે સમસ્ત જીવોનો જાગવાનો સમય છે તે આત્મનિરીક્ષણ કરનાર મુનિ માટે રાત્રિ છે. એટલે ભક્તો, આત્મનિરીક્ષણ કરનારા મુનિ એટલે કોણ? ભક્તો. ભક્તો માટે રાત્રિ કઈ છે? ભક્તો માટે રાત્રિ કઈ છે? ભારત અને પાકિસ્તાનની આ જે મેચ છે ને, ઋષભ મને કહે પપ્પા મુંબઈ આખું ખાલી થઈ ગયું. મેં કીધું કેમ? તે કે આજે તો ભારત ને પાકિસ્તાનની મેચ છે ને.
મેં કીધું કેવી રીતના ખાલી થઈ ગયું? તો કે બધા પોતપોતાના ઘરમાં ગોઠવાઈ ગયેલા છે. હે તો આ ઇન્દ્રિયનો વિષય થયો. મેચ જોવીએ ઇન્દ્રિયનો વિષય થયો. તો જે ભૌતિકવાદી લોક છે, જેની બુદ્ધિ સ્થિર નથી, એ લોકો એમાં તરબોળ ડૂબી ગયેલા છે આજે. પણ ભક્તો માટે એ રાત્રિ છે. ભક્તો માટે એ રાત્રિ છે. ભક્તો એમાં જરાક પણ ઇન્ટરેસ્ટ નથી લેતા. અને જેમાં ભક્તો ઇન્ટરેસ્ટ લે છે ભગવાનનું કીર્તન કરવામાં, તેમાં ભૌતિકવાદીઓ શું કરે છે? એ લોકોની રાત્રિ છે. અહીંયા આપણે દીપદાન કર્યું ભક્તોએ, પણ જે લોકો ભૌતિકવાદી છે એ લોકો કોઈ દીપદાન કરવા નહીં આવ્યા. એ લોકો માટે આ રાત્રિ હતી. સમજમાં આવી? એટલે મૂર્ખ કોણ છે? એમ કહે કે આ ભક્તો એકદમ મૂર્ખ છે. ભક્તો મૂર્ખ છે. એમ કે કંઈ ખાય નહીં કે થે ભક્તો કંઈ લારી પર ફાફડા નહીં ખાય, કોઈ દિવસ કોઈ પીઝા નહીં ખાય, કે તે ફરવા જાય નહીં, ક્રિકેટ જોવે નહીં, કબડ્ડી જોવે નહીં, કોઈ એડવેન્ચરસ લાઈફ જીવે નહીં, પછી બીજું શું નહીં કરે ભાઈ? બીજું કોઈ દિવસ ડ્રગ્સ નહીં લે, રેવ પાર્ટી નહીં કરે, કે ક્રિસમસ પર ફરવા નહીં જાય. તો આ લોકો મૂર્ખ છે, જીવનને માણતા જ નથી એમ. પણ ભક્તો માટે આ બધા વિષય રાત્રિ સમાન છે. શું છે? રાત્રિ સમાન. ભક્તોને એમાં કોઈ રુચિ હોતી નથી મોટે ભાગે. એટલે તમને કદાચ હજી રુચિઓ હે આમાંથી 50% લોકોને, પણ 50% લોકોને રુચિ ઉડી ગયેલી હે. 50% લોકોને બિલકુલ રુચિ ઉડી ગયેલી, ગમે જ નહીં. એને ક્યાં ગમે? વૃંદાવનની યાત્રા દર મહિને મારે ગોઠવવી છે, પણ હવે દર મહિને હું જઈ નહીં શકું. દર મહિને તો દર 3 મહિને વૃંદાવન પુકારે આપણને. તો ભગવાન વૃંદાવન, ભક્તો ક્યાં જશે? વૃંદાવન જશે. અને પેલા લોકો ક્યાં જશે? વૃંદાવન જશે નહીં. વૃંદાવન જાય દારૂ પીવા નહીં મળે. અને હવે તો યોગી સરકારે દારૂ જ બંધ કરાવી દીધો એરિયામાં. તીર્થયાત્રા સ્થળ કહેવાય ને. હા, ધામ, જે તીર્થધામ છે તેની બહાર આ બધું કરવાનું. તીર્થધામમાં આ બધું બંધ કરી દીધું. એટલે હવે તો ઓર ભારી થઈ ગયો. યા નિશામ સર્વભૂતાનામ તસ્યમ જાગૃતિ સંયમી. તો એ લોકો આપણને પાગલ કહે છે. તો વાસ્તવમાં પાગલ કોણ છે? આપણે કે ભૌતિકવાદી પાગલ કે આપણે પાગલ? કેમ 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 નિકુંજ? કારણ કે આપણે જે કરીએ છીએ એ કરવાથી એક ઉચ્ચ ઉદ્દેશને પ્રાપ્ત થવાના છે. સાથે સાથે આપણે જે કરીએ છીએ તેમાં તો આનંદ છે જ. આ કોઈ ભક્તના ચહેરા કંઈ દુઃખી છે, માયુસ? ભક્તના ચહેરામાં નૂર જુઓ. ફેસ ઇઝ ધ ઇન્ડેક્સ ઓફ માઇન્ડ. આ ચહેરો ભક્તનો જોઈએ એટલે ખબર પડી જાય કે ભક્ત બહુ પ્રફુલ્લિત મનવાળો છે. ભક્તનો ચહેરો જોઈએ, પણ જો માયુસ ભક્તને માયુસ જોઈએ તો પછી સમજવું જોઈએ કે એ ભક્ત નથી. પરીક્ષા શું છે? પરીક્ષા શું છે? કે એ હંમેશા પ્રફુલ્લિત મનવાળો હોવો જોઈએ. માયુસ જોયો તો એ ભક્ત નથી. તો એ જે પ્રફુલ્લિત વ્યક્તિ છે, પ્રફુલ્લિત ચહેરાવાળો, તે ભક્ત છે. અને એ ભક્ત છે તો એ આનંદમાં છે, એટલે એનું પ્રફુલ્લિત મન છે. અને પ્રફુલ્લિત મન હોવાથી ને એ જે કરી રહ્યો છે તેનાથી ઉચ્ચ ઉદ્દેશને પ્રાપ્ત થાય છે. ઉચ્ચ ધામને પ્રાપ્ત થશે. જ્યારે એ લોકો શું છે? એક્સ્ટસી લે છે. શું લે છે? એક્સ્ટસી. રાતે લે અને સવારે પછી એ જ ગટરમાં પડેલા હોય. હેંગઓવર, દારૂ બહુ પી જાય, નશો કરવા, આનંદ મેળવવા. બીજે દિવસે વોમિટ કરીને જેમ તેમ બપોર સુધીમાં હોશમાં આવે. સન્ડે નાઇટ, સેટરડે નાઇટમાં એ લોકો એવું થાય ને, એ લોકોની દશા. એટલે આજે આપણે અહીંયા જોતા નહીં, પણ બોમ્બે મેટ્રોમાં, ફોરેનમાં તો તમને આ જ જોવા મળે. સેટરડે સન્ડે ફૂલ ટાઈટ. ને પછી સોમવારે બપોર લગીને હોશમાં નહીં આવે, જેમ તેમ હોશમાં આવે. તો એ લોકો મૂર્ખ કહેવાય કે આપણે મૂર્ખ કહેવાય? પાગલ કોણ હે? ભૌતિકવાદી. એ લોકો કહે કે તમે પાગલ છો. તો આપણે સમજવું જોઈએ કોણ? યા નિશા સર્વભૂતાનામ તસ્યમ જાગૃતિ સંયમી યસ્યમ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતે મુને.
ત્યાર પછી ભગવાન કહે છે આપૂર્યમાણામ અચલમ પ્રતિસ્થમ સમુદ્રમ આપ પ્રવશ્યંતિ યદવત તદ્વત કામમ યમ પ્રવશ્યંતિ સર્વે શાંતિમ આપનોતિ ન કામ કામી. એમ કહે છે અપૂર્યમાણામ અચલમ પ્રતિસ્થમ. સમુદ્ર જે છે, સમુદ્ર દરિયો એની અંદર કેટલીઓ નદીઓનો પ્રવાહ વહ્યા કરે, અવિરત નદી આવ્યા કરે ને. નર્મદાનું પાણી આવે, તાપીનું પાણી આવે, પૂર્ણાનું પાણી આવે, સરસ્વતીનું પાણી આવે, આ બાજુ ખંભાતમાં ગંગાનું, યમુનાનું, બ્રહ્મપુત્રાનું, બધાનું પાણી આવ્યા કરે. બીજા દેશોમાં બધે પાણી આવે, પણ દરિયો સ્થિર રહે છે, વિચલિત નહીં થતો. થાય છે વિચલિત? હે? તો એવી જ રીતે જે વ્યક્તિ કૃષ્ણ ભાવના પરાયણ થયો છે, એની અંદર દરેક વ્યક્તિ, આપણું જેમ પહેલાં બતાવ્યું તેમ કે આ માઇન્ડ છે એ એક ફેક્ટરી છે, અલગ અલગ પ્લાનિંગ કરવાનું, પ્લાનિંગ કર્યા જ કરશે. એટલે એવી રીતના ઇન્દ્રિય ભોગનો વિષયો જે છે, ઇન્દ્રિય ભોગ કરવાના વિષયો એ મનમાં હંમેશા પ્રવેશ્યા કરે. પણ જે વ્યક્તિ વિચલિત નહીં થતો, કોણ નહીં થતો? જે કૃષ્ણ ભાવનામૃત છે તે. પણ જે કૃષ્ણ ભાવના ભાવિત નથી એ શું કરશે કે એ જે પ્રવાહ આવ્યો એને ભોગવવા માટે, સંતુષ્ટ કરવા માટે દોડે છે. અને જે વ્યક્તિ એને સંતુષ્ટ કરવા માટે દોડે છે, ન સ શાંતિમ આપનોતી, શું કહે છે? ન સ શાંતિમ આપનોતી ન કામ કામી. એટલે જે કામનાઓ પૂરી કરવા માટે દોડે છે, જેમ કે આજે અનિલભાઈને થયું કે ફન સિટીમાં જઈને પીઝા ખાવા છે. શું થયું? ફન સિટીમાં જઈને પીઝા ખાવા છે. રવિવાર છે એટલે રવિવાર તો હવે તમને ખબર પડી ગઈ ને બધાને કે દર રવિવારે લેડીઝ ખાવાનું બનાવે નહીં. જબરજસ્તી કહી ચાલ. અમારે એક ભરવાડ છે, મેં ભરવાડ રાખ્યો, તો એ ગાય દોવાનું કામ કરે. બધી પત્ની આવી છે, આ તો ખાલી દેખાય ગ્રોસ રીતે, કોઈ સૂક્ષ્મ રીતે હોય તો એટલે કે દોવે, ઘાસચારો નાખે. એટલે મેં કીધું આજે આપણે હવે નવી જગ્યા લીધી છે, ત્યાં બધી ગાયને ખુલ્લામાં ચરવા દઈએ થોડીક વાર, એટલે ત્યાં લઈ જવાની. એટલે ત્યાં લઈ જવા માટે એણે પત્નીને ફોન, એની પત્ની ગામ હતી, ફોન કર્યો. તે કે એવું કામ કરવાનું હોય તો તારે એ નોકરી કરવાની જરૂર નથી, તું નોકરી છોડી દે. એટલે મેં કીધું કેમ? એટલે પછી વાતમાં કલાક જેવી વાત ચાલી, તો એમાં મને એ ખબર પડી કે એ છોકરાઓને સ્કૂલે મૂકવા જાય, છોકરાને સ્કૂલેથી લેવા જાય, શાકભાજી લેવા જાય, શાકભાજી બનાવી આપે, બધા નાના મોટા એ એની પત્નીના કામ કરે. હવે જો એ ગાય ચારવા જાય તો એ કોણ કરે? એટલે કે એ નોકરી આપણે નહીં કરવાની. એટલે આજે બધી પત્નીઓ પોતાના પતિને મોકલે કે ભાઈ જાઓ આ કરો. એટલે આ રવિવારે તો ભાઈ આજે હોટલમાં જ ખાવાનું. હોટલમાં ખાવાનું એટલે ભાઈ અનિલભાઈ કે તું આજે આ ડ્રેસ પહેર. પેલી કે નહીં આ ડ્રેસ મને નથી ગમતો, આ ડ્રેસ. એટલે ડ્રેસ પહેલાં હરખા પહેરાવવામાં મગજ મારી, અને તમે એક બી સારો ડ્રેસ જ ક્યાં હતા સુધીમાં લઈ આપ્યો. પહેલાં તો ત્યાંથી મગજમારી શરૂ થાય, જમવા જવાની. એટલે કામ ના થઈ, હોટલમાં જમવાનું. હવે હોટલમાં જમવાની પૂર્તિ કરવા માટે શું થાય છે તે જુઓ તમે. એટલે ત્યાં પહેલાં તો મગજમારી થાય ડ્રેસમાં, પછી કહે કે તારો ડ્રેસ તો પેલી બાજુવાળી કરતાં સારો નથી દેખાતો. એટલે ત્યાં મગજમારી, તમારી બાજુમાં વધારે નજર છે. એટલે એમ કરતાં હોટલે પહોંચે. કેટલી મગજમારી કરતાં હોટલે પહોંચે. એટલે ત્યાં પાછું વેઇટિંગ ચાલતું હોય. એટલે ભૂખ બરાબર લાગેલી હોય, પણ બહાર અડધો કલાક પોણો કલાક બેહાડી રાખે વેઇટિંગમાં. એટલે ઓર મગજ ટપે. પછી પેલો ખાવાનું ઓર્ડર લાવે, શું ખાવાનું? એટલે પેલા એમાં પાછી મગજમારી ચાલે. પેલું પોયરું હોય એટલે પપ્પા મારે પીઝા ખાવાના, પપ્પા કહે કે મને પીઝા તો ભાવે જ નહીં. એટલે એમાં મગજમારી થાય. પછી એન કે પ્રકારે એક મત થાય, એટલે સમજોતો કરીને એક મત થાય ને પછી ખાય. એમાં પાછો જરાક ટેસ્ટ 19-20 થઈ ગયો હોય તો પહેલી વખતે પીઝા ખાધેલા તેવા તો આ પીઝા છે જ નહીં, તેમાં વેઇટર સાથે થોડીક મગજમારી થઈ જાય. પછી ઘરે આવે,
તો એમાં મજા એણે શું લીધી? બહુ બધી વાત આને ડિટેલમાં થઈ શકે. તો એક વ્યક્તિને જરાક અમથું ખાવું છે, 6 વાગ્યાથી લાગેલો 10 વાગ્યા લગીને લાગ્યો. 6 વાગ્યાનો લાગેલો 10 વાગ્યા અને કોઈ મજા મળી તો એને શાંતિ ક્યાંથી મળે? ન કામ કામી. અહીંયા આવીને ભગવત કથા સાંભળે તો કૂદીને પ્રસાદ ખાઈને ઘરે જતો રહે. પણ અહીંયા આવશે નહીં. કેમ? કારણ કે કામનાઓ એને દોડાવે, ઇન્દ્રિયો દોડાવે બીજા વિષયોમાં. તો જેની ઇન્દ્રિયો કૃષ્ણ ભાવના પ્રાયણ છે એ વિચલિત કરતી નથી, પણ ઇન્દ્રિયોનો વેગ જે છે એ હંમેશા પ્રવેશ્યા કરશે મનની અંદર. પણ સમુદ્રમાં જેવી રીતના પાણી પ્રવેશે અને સમુદ્ર વિચલિત થતો નથી, તેવી રીતે આપણી જો બુદ્ધિ સ્થિર થઈ ગઈ ભગવાનની સેવામાં, તો ગમે એટલો વેગ આવશે આપણી બુદ્ધિ આપણું પેલું થશે નહીં. શું આપણે વિચલિત થશું નહીં. હવે કહે છે 71, વિહાય કામાન્ય સર્વાન પુંસાચરિત નિસ્પૃહ નિર્મમો નિરહંકાર શાંતિમધિગચ્છતિ. જે મનુષ્યએ ઇન્દ્રિય તૃપ્તિની સમસ્ત ઈચ્છાઓનો ત્યાગ કર્યો છે, જે નિસ્પૃહ છે, જેણે સ્વામિત્વના ભાવનો સર્વથા ત્યાગ કરી દીધો છે તથા મિથ્યા અહંકારથી રહિત થયેલો છે, તે જ વાસ્તવિક શાંતિ પ્રાપ્ત કરી શકે છે. બધા લોકો દોડે છે વિપશ્ચન્યા. વિપશ્યનામાં દોડે છે, પણ એને શાંતિ પ્રાપ્ત થવાની નથી. શાંતિ ક્યારે પ્રાપ્ત થશે? જ્યારે નિસ્પૃહ છે. જે નિસ્પૃહ છે એટલે શું કહેવાય? ઈચ્છા રહિત છે. ઈચ્છા રહિત એટલે શું? ઈચ્છા રહિત એટલે એણે પોતાની સંતુષ્ટિ માટેની ઈચ્છા નહીં. આ મંદિરમાં મારે મસ્ત પેઇન્ટિંગ કરવાવું છે, એને ઈચ્છા રહિત કહેવાય. શું કરવું છે? આ મંદિરમાં મારે બહુ બધા ભક્તોને ભક્તિ શીખવાડવી છે, રાઈટ ભક્તિ, એ ઈચ્છા રહિત. ભગવાન માટે થઈને ઈચ્છા કરવી એને ઈચ્છા રહિત કહેવું. ભગવાન માટે બોલવું એને મૌન કહેવાય. ભગવાનની માટે જેણે ભગવાનની સેવામાં જેણે ઇન્દ્રિયો લગાવી છે એની ઇન્દ્રિયો સંયમિત કહેવાય. એટલે કૃષ્ણ ભાવનામૃતમાં વ્યાખ્યાઓ બદલાઈ જાય છે. સમજાય છે ને? ઇસ્કોનમાં આવો એટલે વ્યાખ્યા આખી બદલાઈ જાય છે. તો અહીંયા કહે છે જે ઈચ્છા રહિત છે, જેણે સ્વામિત્વનો સર્વથા ત્યાગ કર્યો છે, એટલે જેને ખબર છે કે બધી વસ્તુનો માલિક ભગવાન છે, હું માલિક નથી. આપણે ત્યારે શું વિચારી રહ્યા છે? હું માલિક છું, મારું છે, અહમ મમેતિ. અને પછી શું છે? મિથ્યા અહંકાર છે. મિથ્યા અહંકાર શું છે? જેમ ઘણા લોકો અહીંયા આવે ને તો ઘણા લોકો મંદિરે જાય. હું છે ને બહુ વર્ષ પહેલાં એમ કે ભગવાન, હું કેટલો ફરતો મંદિરે પહોંચ્યો અને મંદિરના દરવાજા બંધ. ભગવાનના દર્શન તો થયા નહીં. ભગવાન તો સૂતેલા હતા, તો ત્યાં જવાનો શું ફાયદો? ખ્યાલ આવ્યો ને? તો શું સમજે છે? ભગવાનને એના સેવક સમજે છે. શું સમજે છે? ભગવાનને સેવક સમજે છે. તો એ મિથ્યા અહંકાર છે. સાચો અહંકાર શું છે? જે એમ સમજે છે હું ભગવાનનો સેવક છું, તો માલિક આરામ કરી રહ્યા છે, તો મને અડધો કલાક રાહ જોવામાં શું વાંધો છે? બરાબર ને? આપણે નરેન્દ્ર મોદીને મળવા જઈએ દિલ્હી, નરેન્દ્ર મોદી આપણને મળી જશે તરત, એના નીતિ નિયમ પ્રમાણે મળવું જ પડે ને. ખ્યાલ આવ્યો ને? તેવી જ રીતે ભગવાન તો આખા જગતના માલિક છે. તો એવી રીતે જેણે અહંકાર રહિત, જે મિથ્યા અહંકાર રહિત થયેલો છે, તે વાસ્તવિક શાંતિ પ્રાપ્ત કરી શકે છે. આગલા શ્લોકમાં તમે જોશો, 5મા અધ્યાયમાં શું છે શ્લોક? શાંતિમ રિચ્છતિ ભોક્તારામ યગતપસામ સર્વલોક મહેશ્વરમ શ્રુદમ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિમ રિચ્છતિ. કે જે ભગવાનને એકમાત્ર ભોક્તા જ સમજે છે, જે ભગવાન માલિક છે એમ સમજે છે, તે વાસ્તવમાં શાંતિ પામી શકે છે. હવે અહીંયા બ્રહ્મ શબ્દ પહેલી વાર આવ્યો પેલા અક્ષર પુરુષોત્તમવાળાનો. એસા બ્રહ્મ સ્થિતિ પાર્થ નૈનમ પ્રાપ્ય વિમોહ્યતિ સ્થિત્વાસ્યમ અંતકાલેપી બ્રહ્મ નિર્વાણમર્ચ્છતિ.
આ આધ્યાત્મિક તથા ઈશ્વરમય જીવનનો માર્ગ છે, જેને પામ્યા પછી મનુષ્ય મોહવશ થતો નથી. જો મનુષ્ય મરણ સમયે પણ આવી જ અવસ્થામાં રહે તો ભગવાનના ધામમાં પ્રવેશ પામી શકે છે. નિર્વાણ તો શું કહે? નિર્વાણ અભિ બ્રહ્મ નિર્વાણ રીચ્છતિ. નિર્વાણ એટલે શું? નિર્વાણ એટલે ભક્તો માટે નિર્વાણ એટલે શું? ભગવાનના ધામમાં પ્રવેશવું. જ્યારે બુદ્ધો માટે નિર્વાણ એટલે શું? એ લોકો શું કરે છે? બુદ્ધ લોકો કે આ બધો જગતમાં દુઃખનું કારણ શું છે? ચેતના. અને ચેતના શેનાથી થાય છે? આ બધા પદાર્થોના સંયોજનથી. એટલે પદાર્થોને વિઘટિત કરી નાખો, છૂટા પાડી નાખો, એટલે વિઘટિત થઈ જશે એટલે ચેતના રહેશે નહીં. ચેતના રહેશે નહીં તો દુઃખ રહેશે નહીં, અને દુઃખ રહેશે નહીં તો એને શું કહે છે? નિર્વાણ. આખી રોંગલી ડિરેક્ટેડ નિર્વાણની વ્યાખ્યા છે. પણ ભક્તો માટે શું છે? નિર્વાણ, ભગવાનના ધામમાં પ્રવેશવું. તો જોયું ક્યાંથી શરૂ થયું હતું? ક્યાંથી શરૂ થયું? આપણે આ જોયું ને કે હવે કર્મ બંધમ પ્રહસ્યસી, કે હું હવે તને કહીશ કે જેથી કરીને તું કર્મના બંધનમાંથી મુક્ત થઈશ. તો આપણે શું જોયું? કર્મના બંધનમાંથી મુક્ત થવું કેમ જરૂરી છે? કારણ કે આપણે એના લીધે અહીંયા જગતમાં આવવું પડે છે. જન્મ મૃત્યુનું ચક્કરથી આપણે બંધાઈએ છીએ. પણ જો આવી સ્થિતિ, આમાં વચમાં બધું સમજાવ્યું. શું સમજાવ્યું? કે સમાધિમાં જે છે, વ્યવસાયત્મિકા બુદ્ધિ જે છે, જેણે પોતાની ઇન્દ્રિયો સંયમિત કરી લીધી છે, એ વ્યક્તિ આ જીવન પર્યંત એવો જ રહે છે, એવો ને એવો રહે છે. તો એ વ્યક્તિ આ જીવનના અંતે ભગવાનના ધામમાં પ્રવેશવાને લાયક બને છે. સમજમાં આવી? તો ભગવાન અહીંયા શું કરી રહ્યા છે? એક વખત એક વ્યાખ્યા આપી દેવો નાની એમથી. પત્રકારે પ્રભુપાદને પ્રશ્ન કર્યો કે તમે કથે ફરવા જતા નથી, કથે કંઈ ખાતા નથી, કંઈ કરતા નથી, ચા પીતા નથી, મોટે ભાગના તમારા છોકરાઓ શિષ્યોને લગ્ન કરવા દેતા નથી, તો તમે લોકો શું સુખ માણો છો? અમે લોકો સુખ માણીએ છીએ. તો પ્રભુપાદ કે ઓકે, માનો, તમારી વાત માની લઈએ, તો પણ અમે અહીંયા અમારો કોઈ ભક્ત દુઃખી નથી. અમારો ભક્ત આવું બધું ન કરવા છતાં પણ બીજી જગ્યાએ એક પહેલું સુખનું છે જેનો તમે ટેસ્ટ નથી કર્યો, એ પહેલું ટેસ્ટ કરી રહ્યો છે એ વ્યક્તિ. ખ્યાલ આવે છે ને? અલગ અલગ વ્યક્તિ અલગ અલગ સુખના નિયમો હોય ને, બધાને એક જ સરખો સુખ આવે એવું થોડું છે. પણ એ લોકો એમ સમજે કે અમે જે સુખ માણીએ એ જ સુખ છે, તમે જે માણો એ સુખ નથી. પણ એક વખત માણ તો ખરો ભાઈ, ખ્યાલ આવ્યો ને? તો અમારા ભક્તો એ સુખ માણે છે, અને એ આ વ્યાખ્યા પ્રમાણે એ ભગવાનના ધામમાં જાય છે. પણ માની લેવ કે તમે માનો છો કે આવી રીતના સુખ મણાય ને ભગવાન જેવું કશું નથી. પણ ધારો કે મૃત્યુ પછી તમને ખબર પડી કે જન્મ પછી પાછું મૃત્યુ છે, નરકની સજા પણ છે ને ભગવાનનું ધામ પણ છે, તો તમારી શું દશા થશે? ખ્યાલ આવ્યો કે નહીં? તો એટલા માટે ભગવાનના ભક્તો આ જોઈ શકે છે, એટલે ભગવાનના ધામમાં પ્રવેશવા માટે થઈને કાર્ય કરે છે. એટલે આ જીવનમાં બી સુખ શાંતિ અનુભવે છે, અને આ જીવનના અંતે ભગવાનના ધામમાં પ્રવેશી શકે છે. હરે કૃષ્ણ.